સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં આંતરિક ડખો સામે આવી રહ્યો છે। બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસમાં આંતરિક ડખો છે। કાલે પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ પહેલા જ જિલ્લા કોંગ્રેસમાં અસંતોષ જોવા મળ્યો। કારોબારી બેઠકમાં પૂર્વ જિલ્લા પ્રમુખ દૂર રહ્યા। પાલનપુર શહેર પૂર્વ પ્રમુખ સહિત 70 આગેવાનો બેઠકથી દૂર રહ્યા। બેઠકમાં ચૂંટણીઓની રૂપરેખા ઘડવામાં આવી। જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે દાવો કર્યો કે મોટાભાગના કાર્યકરોએ તક અપાઈ છે। સામાજિક સમીકરણના આધારે સૌને જોડવાનો પ્રયાસ છે। આજની અમે કારોબારીમાં અમારા તમામ 70 જે સભ્યોએ સહયોગ કરી છે એ લોકોએ તમામે આ બહિષ્કાર કર્યો છે અને આવનારી ચૂંટણી હોય કે આવનારા બીજા પણ પ્રોગ્રામ હોય ત્યાં પણ અમે બધા અમારી એકતા શહેરના કાર્યકરોની એકતા અમે અખંડ રહેશે અને આવનારા કાર્યક્રમો જે પણ હશે એમાં પણ વિરોધ કરીશું। કંઈક સમાચાર એવા પણ છે કે અમિતભાઈ પણ પોતે કાલે આવી રહ્યા છે અમારા પ્રદેશ પ્રમુખ, તો અમને જો એ મંત્રણા કરવા માંગતા હશે તો અમે એમની સાથે મંત્રણા કરવા તૈયાર છીએ, પણ અમે પાર્ટીના હિતની જ વાત કરીએ છીએ। અમે પાર્ટીનો વિરોધ નથી કરતા, અમારે પાર્ટીની કાર્યપદ્ધતિનો વિરોધ છે, એ જ અમે કહેવા માંગીએ છીએ। સંયુક્ત બનાસકાંઠા જિલ્લામાં તમામ સમાજનો સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે। કદાચ એની અંદર ભાગરૂપે ક્યાંક 19-20 હોઈ શકે, પણ એક પ્રક્રિયાની અંદર ભાગ લઈને જે લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે એની અંદર સામાજિક સમીકરણના આધારે આખી પ્રક્રિયા કરવામાં આવી છે અને નિમણૂક કરવામાં આવી છે। આગામી સમયમાં નગરપાલિકા ચૂંટણી પણ અમે સૌ સાથે મળીને કોઈ નારાજ હશે એને પણ મનાવીને સાથે મળીને ચૂંટણી લડશું।